તે મૂવમેન્ટ કરતું હોય દોસ્તો તે રીતે પ્રદર્શિત કરવામાં આવે છે નીચે અને લાઈવ પેરિસ્કોપ પણ જોવાનું છે। અહીંયા પેરિસ્કોપ બતાવેલું છે જેનો ઉપયોગ આપણે સબમરીનની અંદર થતો હોય છે કે પાણીના સપાટીની અંદર ચાલવા છતાં પણ સપાટીના ઉપરની હલચલ એટલે કે ઘટનાઓ જોવા માટે આનો ઉપયોગ થતો હોય છે। હેલો દોસ્તો, નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્રધર વ્લોગમાં। દોસ્તો આજે આપણે આવી ગયા છીએ પાટણ સિટીમાં, એટલે કે પાટણ સિટીથી થોડા દૂરના અંતરમાં જ્યાં ડાયનાસોર મ્યુઝિયમ આવેલું છે। અમે હાલ આ જગ્યા પર આવ્યા છીએ। જો દોસ્તો તમારે આવવું હોય આ જગ્યા પર તો પાટણથી થોડા અંતર ઉપર એટલે કે ડીસા હાઈવેથી થોડા અંતર ઉપર આવો, પાટણથી 2-3 કિલોમીટર એટલે શિહોરી હાઈવે પર આ ડાયનાસોર મ્યુઝિયમ આવેલું છે। દોસ્તો જ્યારે તમે અહીં આવો છો ત્યારે તમને કાર પાર્કિંગ અને બાઇક પાર્કિંગની સારી સુવિધા મળી જાય છે। કાર પાર્કિંગની ટિકિટ છે દોસ્તો 20 રૂપિયા, અને કોઈપણ વ્યક્તિ જો અહીં આવે છે તો પણ પર પર્સન ટિકિટ છે અહીંયા 20 રૂપિયા, અને બાઇક પાર્કિંગની દોસ્તો ટિકિટ છે તે 10 રૂપિયા છે। તમે જોઈ શકો છો દોસ્તો, શનિ રવિ અહીંયા બહુ ભીડ હોય છે, તે સમયે લોકો ઘણા આવતા હોય છે, તો તે સમયે પણ ટિકિટ ચાર્જ 20 રૂપિયા કરતાં વધારે હોય છે। અને દોસ્તો સોમ અને મંગળવારે આ ડાયનાસોર મ્યુઝિયમ રહ્યું ક્લોઝ હોય છે, તો તમારે એ ધ્યાન રાખવું કે સોમ અને મંગળવાર આ ડાયનાસોર મ્યુઝિયમ બંધ હોય છે। તમે દોસ્તો જોઈ શકો છો કે મારી પાછળ અહીંયા ઘણી બધી ગાડીઓ પાર્ક કરેલી છે, તો કાર પાર્કિંગની પણ ખૂબ સુંદર મજાની સુવિધા છે। ચાલો દોસ્તો આપણે હવે આગળની તરફ જોઈએ અને સંપૂર્ણપણે ડાયનાસોર મ્યુઝિયમની મુલાકાત કરીએ। દોસ્તો તમે જોઈ શકો છો કે જ્યાં તમે તમારું વ્હીકલ પાર્ક કરો છો ત્યાંથી બહારનો નજારો દોસ્તો ખૂબ સુંદર મજાનો લાગી રહ્યો છે। તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ સુંદર મજાનું દ્રશ્ય છે। અહીં અમારી કાર પાર્ક છે, તમે જોઈ શકો છો, અને ઘણા લોકો દોસ્તો અહીં શનિ રવિ આવતા હોય છે અને આ ડાયનાસોર મ્યુઝિયમની મુલાકાત કરતા હોય છે। અહીંયા આપણે ડાયનાસોર મ્યુઝિયમની અંદરની તરફ જઈએ તે પહેલાં આપણે બહારનો નજારો સંપૂર્ણપણે નિહાળી લઈએ અને તમને બહારનો નજારો પણ બતાવી દઈએ। દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ સુંદર મજાના ડાયનાસોર છે, વોઇસ પણ એમને આપેલો છે, જ્યારે ડાયનાસોર રિયલમાં બોલતું હોય તેવો તમને અહીં દોસ્તો અહેસાસ થાય છે। તમે જોઈ શકો છો ઘણા બધા ડાયનાસોર બહાર મૂકવામાં આવેલા છે, અને દોસ્તો તમને એ પણ જણાવી દઉં કે આ રિયલ ડાયનાસોર હોય તે પ્રમાણે એમનું સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું છે, ખૂબ અદ્ભુત દોસ્તો સ્ટ્રક્ચર બનાવ્યું છે। તમામ પ્રકારના જે ડાયનાસોર છે ત્યાંને ડાયનાસોરની નજીક જ તમને એક પ્લેટ મૂકવામાં આવેલી છે, જેની અંદર તે ડાયનાસોર વિશેની માહિતી રાખવામાં આવી છે। તમને બતાવવાનો પ્રયાસ કરીશ, અને દોસ્તો તમે સાઉન્ડ એનો સાંભળી શકો છો, તમે જોઈ શકો છો કેવો સાઉન્ડ આવે છે। મૂવમેન્ટ પણ દોસ્તો કરે છે, તમે જોઈ શકો છો તે મુજબ બધા ડાયનાસોર મૂવમેન્ટ કરે છે। દોસ્તો એવું વાતાવરણ લાગે, એવું દૃશ્ય લાગે કે જ્યારે આ રિયલમાં ડાયનાસોર મૂવમેન્ટ કરતા હોય તેવું પ્રદર્શિત કરવામાં આવેલું છે। તમે દોસ્તો ડાયનાસોરની હાઇટ પણ જોઈ શકો છો, કાફી વિશાળ હાઇટ છે। તો દોસ્તો તમે જોઈ શકો છો કે વિશાળ ડાયનાસોર છે, એની પૂંછડી કેટલી લાંબી છે, અને તેનું ફેસ આ તરફ છે, તમે જોઈ શકો છો કે ફેસ સામેની બાજુ છે અને ખૂબ વિશાળ છે। અને દોસ્તો તમામ પ્રકારના મોસ્ટ ઓફલી જે ડાયનાસોર છે તે મૂવમેન્ટ કરતા હોય છે, એમના ફેસથી લઈને પૂંછડી સુધી તમે જોઈ શકો છો। હવે દોસ્તો આપણે આની અંદરની તરફ જઈશું અને અંદરની તરફથી જે જોવાનું છે તે સંપૂર્ણપણે તમને આ વિડીયોની અંદર હું પ્રદર્શિત કરવાનો છું, તો તમે એ વિડીયોની અંદર સુધી બને રહેજો। દોસ્તો બહારની તરફ તમને બેસવાની પણ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે, બાકડા ઘણા બધા મૂકેલા છે, અને
તો દોસ્તો તમે જ્યારે ડાયનાસોર જે બહારની તરફ જે રાખેલા છે તે તમે જોઈને આવો છો ત્યારે તમારે દોસ્તો અહીંયા એન્ટ્રી ગેટ છે ને એન્ટ્રી ગેટથી તમારે એન્ટ્રી થવાનું રહેશે ને મ્યુઝિયમની અંદર જવાનું રહેશે. સંપૂર્ણપણે ખૂબ સુંદર મજાનો દોસ્તો બનાવેલો છે. આપણે હવે ત્યાં અંદર જઈશું અને મ્યુઝિયમની મુલાકાત કરશું. તો મારી સાથે તમે પણ ચાલો. જ્યારે તમે અંદરથી એન્ટ્રી લો છો ને મ્યુઝિયમની અંદરની તરફ આવો છો ત્યારે તમને આ ડાયનાસોર મ્યુઝિયમનો લેઆઉટ મળી જાય છે. તમે જોઈ શકો છો કે આપણે કઈ સામેથી એન્ટ્રી થયા હતા તો તે એન્ટ્રી જે બહારની તરફ ડાયનાસોર રાખેલા છે તે તમામ પ્રકારની દોસ્તો આ લેઆઉટની અંદર મેપની અંદર તમને જોવા મળી જાય છે. ખૂબ સુંદર મજાનું દોસ્તો બનાવવામાં આવેલું છે. તમે જોઈ શકો છો અહીંયા નામ આપેલું છે લેન્ડ ઓફ ડાયનાસોર ગેલેરી. હવે આપણે અંદરની તરફ જઈશું. દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંયા હેચિંગ ડાયનાસોર જ્યારે ઈંડામાંથી બહાર નીકળે છે તે પ્રદર્શિત કરવામાં આવેલું છે. ખૂબ સુંદર મજાનું. દોસ્તો અહીંયા ડાયનાસોરનો ઇતિહાસ વિશેની આ પ્રોજેક્ટર દ્વારા બતાવવામાં આવે છે. તમે જોઈ શકો છો પ્રોજેક્ટરનો અહીંયા લગાવવામાં આવ્યું છે અને સામે પડદામાં તમને પ્રદર્શિત કરવામાં આવે છે. તમે જોઈ શકો છો. હવે આપણે બાકીની ચીજો પણ જોવાનો પ્રયાસ કરશું. દોસ્તો અહીંયા પણ એક પ્લેટ મારેલી છે જેની અંદર ઉડતા ડાયનાસોરનું એક દૃશ્ય બતાવ્યું છે. તમે જોઈ શકો છો સામેની બાજુ એક ઉડતું ડાયનાસોરનું ફિટિંગ કરવામાં આવેલું છે. ખૂબ સુંદર મજાનું દોસ્તો લાગેલું છે અને તે મૂવમેન્ટ કરતું હોય દોસ્તો તે રીતે પ્રદર્શિત કરવામાં આવે છે. તેને વોઇસ પણ આપવામાં આવેલું છે. તમે દોસ્તો જોઈ શકો છો. લાઇટિંગ પણ દોસ્તો ખૂબ સુંદર મજાનું કરવામાં આવેલું છે અને દોસ્તો અદ્ભુત આ ડાયનાસોર મ્યુઝિયમને બનાવવામાં આવેલું છે. તમારે અચૂકથી દોસ્તો એક વખત અહીંયા મુલાકાત કરવી જોઈએ અને આ ડાયનાસોર મ્યુઝિયમને નિહાળવું જોઈએ. તો દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંયા 5D થિયેટર છે અને દોસ્તો કે અહીંયા 50 રૂપિયા પર પર્સન ટિકિટ છે. તો તમે 50 રૂપિયા પર પર્સન ટિકિટ લઈને આ ડાયનાસોર 3 દોસ્તો આ તમે જ્યારે ગ્રાઉન્ડ પરથી ફર્સ્ટ ફ્લોર આવો છો ત્યારે તમને અહીંયા એક ખૂબ સુંદર મજાનું દ્રશ્ય પ્રદર્શિત કરવામાં આવે છે અને અહીંયા ઘણા બધા વૈજ્ઞાનિકો મૂર્તિમાં દર્શાવવામાં આવેલી છે જેને જે શોધ કરી જેના જે ઉપયોગ થાય છે તે ઇક્વિપમેન્ટ તથા તમામ પ્રકારની સામગ્રી સાથે તમને અહીંયા પ્રદર્શિત કરવામાં આવેલું છે. તમે જોઈ શકો છો કે અહીંયા એક વેંકટરામનની પ્રતિમા બતાવવામાં આવેલી છે અને તેમને શું સંશોધન કરેલું છે તે પણ અહીંયા બતાવવામાં આવેલું છે. તેમનું જે સંશોધન કરી તે શાના માટે ઉપયોગ કરેલું છે તે પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવેલું છે. તમે જોઈ શકો છો. બાજુમાં દોસ્તો અહીંયા LED બતાવવામાં આવેલું છે. તેમના વિશેની સંપૂર્ણ અહીંયા LED ની અંદર માહિતી શું થાય છે તમે જોઈ શકો છો. અહીંયા દિવાલો પર પણ ખૂબ સુંદર મજાના દોસ્તો ફોટા લગાવવામાં આવેલા છે. તેમના નામ પણ લખેલા છે. તમે જોઈ શકો છો અને તેમની
સંપૂર્ણ હિસ્ટ્રી પણ લખેલી છે, એમનો જન્મ, એમનું મૃત્યુ, એમની શું શોધ કરી, તમામ પ્રકારની દોસ્તો અહીંયા માહિતી આપવામાં આવેલી છે. ખૂબ સુંદર મજાની દોસ્તો આ બનાવવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર પર તમે જ્યારે આવો છો ત્યારે તમને આ પ્રમાણે નજારો જોવા મળી જાય છે. હવે આપણે થર્ડ ફ્લોર પર જઈએ અને ત્યારબાદ તમને થર્ડ ફ્લોરની પણ માહિતી બતાવવાનો પ્રયાસ કરીશું. તો આપણે ડાયનાસોર મ્યુઝિયમની અંદર આવી ગયા છીએ. આપણે થર્ડ ફ્લોર પર આવ્યા છે અને આપણી પાસે આ ભાઈ છે. સૌપ્રથમ આપણે તેમનું નામ જાણીને ત્યારબાદ એ આપણને આ મ્યુઝિયમ વિશેની માહિતી આપશે. તો તમને તમારું નામ જણાવજો. તો મિત્રો અહીંયા મારું નામ છે જોશી વિશાલભાઈ. તે RSC ની અંદર આપણે થર્ડ ફ્લોર છે, જે ગેલેરીનું નામ છે ઓપ્ટિક્સ. અહીંયા પ્રકાશ અને લેન્સને લગતા તમામ પ્રયોગો બતાવેલા છે. અહીંયા પહેલા એક્ઝિબિટની અંદર આપણને 3 અલગ અલગ કાચ બતાવેલા છે, જે બહિર્ગોળ છે, સમતલ અને અંતર્ગોળ, જેનો યુઝ આપણે રોજિંદા જીવનમાં કરતા હોઈએ છીએ. અહીંયા આપણને અંધકારની અંદર પ્રકાશ, લાઇટ ઇન ડાર્કનેસ બતાવેલું છે. આ એ સાબિત કરે છે કે જ્યારે પ્રકાશનું કોઈ કિરણ સુરેખ પથ પર એટલે કે સીધી રેખામાં ગતિ કરતું હોય ત્યારે તે દેખાતું નથી. તેને જોવા માટે વચ્ચે કોઈ ઓબ્જેક્ટ લાવવો જરૂરી હોય છે, જે અહીંયા આપણને દેખાય છે. અંધારામાં નથી દેખાતી જે લાઇટ, તે મારો હાથ આવવાથી વિઝિબલ થાય છે, એટલે કે આપણને જોવા મળે છે. તો પ્રકાશના સીધા કિરણને જોવા માટે વચ્ચે કોઈ પદાર્થ લાવવો જરૂરી છે. અહીંયા આપણને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જોવા મળે છે, કે એવા પ્રકારની વિદ્યુત છે કે જેને પ્રસારવા માટે કોઈ માધ્યમની જરૂર નથી. અહીંયા બંને પદાર્થ છે, વચ્ચે સ્પેસ હોવા છતાં પણ ઇલેક્ટ્રિસિટી પાસ થાય છે, જેને વિદ્યુત ચુંબકીય તરંગો કહેવાય છે, જે આપણે અહીંયા જોઈ શકાય છે. અહીંયા વૈજ્ઞાનિક યંગ દ્વારા એક પ્રકાશને સાબિત કરવામાં આવ્યો હતો કે પ્રકાશ એ તરંગ સ્વરૂપે છે, કે જેને સાબિત કરવા માટે 2 એક્ઝિબિટ બનાવેલા છે. અહીંયા પાણીની અંદર વેવનું વિભાજન કરી અને બતાવવામાં આવે છે. અને જેમ પાણીની અંદર વેવનું વિભાજન કરી અને પ્રકાશ તરંગ સ્વરૂપે છે સાબિત કરવામાં આવે છે, તે જ રીતે લાઇટની અંદર પણ લાઇટનું વેવનું વિભાજન કરી અને એ વસ્તુ અહીંયા બતાવવામાં આવે છે. કે જે આ પેટીની અંદર દેખાતી એક્ચ્યુઅલ લાઇટ, જેની સાઇઝ અસલીટ ઉપર બતાવવામાં આવી છે, જે આ પ્રકારે અંદરની સાઈડ જોવા મળે છે. અહીંયા આપણે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ જોવાની છે. આનો બેઝિક કોન્સેપ્ટ એવો છે કે જ્યારે પ્રકાશ, મતલબ કે શ્વેત પ્રકાશ દ્વારા આપણે સોલર પ્લેટ ચાર્જ કરી અને આપણા ઘરે નોર્મલી ઇલેક્ટ્રિસિટી યુઝ કરતા હોઈએ છીએ, તો એ જ વસ્તુમાં જ્યારે પ્રકાશનો કલર બદલી દેવામાં આવે તો તેને ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવાની કેપેસિટીમાં શું ફેરફાર થશે, એ અહીંયા આપણે જોવા મળે છે. જેમ કે અહીંયા સોલર પ્લેટ પર જ્યારે પ્રકાશ, અલગ કલરનો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે તેના વોલ્ટેજમાં પણ ડિફરન્સ જોવા મળે છે, જે અહીંયા વોલ્ટામીટર દ્વારા જેની નોંધ કરવામાં આવે છે. અહીંયા આપણને વક્રી ભ્રમણ બતાવવામાં આવે છે, રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ, કે જ્યારે પ્રકાશનું કોઈ એક કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જતું હોય ત્યારે તે સપાટીથી સહેજ વાંકું વળે છે. તો એ જ વસ્તુ આપણે પ્રકાશ આપણને દેખાતો નથી, તે ઇનવિઝિબલ હોય છે. તો તેની માટે કોઈ વસ્તુ જ્યારે પ્રવાહીની અંદર ઇનપુટ કરવામાં આવે, તે વસ્તુનું એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે, તો જેથી તે સપાટીથી સહેજ વાંકી વળેલી અથવા તૂટી ગયેલી હોય ને એવું દેખાય છે.
જેમ કે આપણને અહીંયા જે કાચનો ગ્લાસ રોડ છે એ એકદમ સ્ટેબલ છે, સીધો છે, છતાં પ્રવાહીની અંદર આપાત કરવાના ટાઈમે તેની સાઇઝ થોડી વધી જાય છે અને તે સપાટીથી સહેજ તૂટી ગયેલો હોય એવું લાગે છે. અને વક્રી ભવનને લગતી આપણે બીજી એક એવી ઘટના જોવાની છે કે જ્યારે કોઈ બે પદાર્થનો વક્રી ભવનાંક સેમ હોય, એટલે કે બે વસ્તુઓનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ સેમ હોય, ત્યારે તે બંને એકબીજામાં ઇનવિઝિબલ થઈ જાય છે. જે વસ્તુ અહીંયા જોવા મળે છે કે અહીંયા ફાઇબરની શીટ અને આ ઓઇલનો વક્રી ભવનાંક સેમ હોવાને લીધે તે શીટ ઇનવિઝિબલ લાગે છે. અહીંયા વક્રી ભવનને લગતી એક બીજી એક ઘટના બતાવેલી છે કે પાણીની સીધી સપાટી ઉપર જ્યારે કોઈ પ્રકાશનું કિરણ ક્રિટિકલ એંગલ કરતાં વધારે એંગલે આપાત કરવામાં આવે ત્યારે તેનું પાણીમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અને રિફ્લેક્ટ, તે મતલબ એનું પરાવર્તન અને આપાત કોણ બંને એક જ સમાન જોવા મળે છે, જે અહીંયા દેખાય છે. અને લાઈવ પેરિસ્કોપ પણ જોવાનું છે. અહીંયા પેરિસ્કોપ બતાવેલું છે જેનો ઉપયોગ આપણે સબમરીનની અંદર થતો હોય છે, કે પાણીના સપાટીની અંદર ચાલવા છતાં પણ સપાટીના ઉપરની હલચલ એટલે કે ઘટનાઓ જોવા માટે આનો ઉપયોગ થતો હોય છે, કે જેની પ્રતિકૃતિ આ રીતે જોવા મળે છે. એ જ વસ્તુ આપણે અહીંયા વિઝિબલ કરીને જોવાની છે. અહીંયા 45 એંગલ ઉપર બે મિરર લગાવેલા હોય છે, ઉપરની બાજુ અને નીચેની બાજુ, જેથી ઉપરનું કોઈ બહારનું પ્રતિબિંબ એ કાચ ઉપર ઉલટું આવીને પડે છે અને એ પ્રતિબિંબ નીચેના કાચ ઉપર આવીને સીધું થાય છે, જે અહીંયા આપણને જોવા મળે છે. અહીંયા આપણે બાયોસ્કોપ જોવાનું છે કે પહેલાના ટાઈમમાં જ્યારે થિયેટર અથવા કોઈ ટીવી કે વસ્તુ નથી ત્યારે આ બાયોસ્કોપ જેવી વસ્તુઓ હયાત કરતી હતી. મતલબ કે આની અંદર એક વાર્તા સ્ટોરી ટેલિંગ કોન્સેપ્ટ તરીકે આનો ઉપયોગ થતો હતો. કે અહીંયા બાયોસ્કોપ જ્યારે 1895 સમથિંગની અંદર બ્રિટિશ કંપની દ્વારા ઇન્ક્લુડ કરવામાં આવેલું હતું. તે અહીંયા આપણને જોવા મળે છે કે અહીંયા ફોટોની ફ્રેમ રીલ લગાવેલી હોય છે, જે અંદરની બાજુ બહિર્ગોળ લેન્સ દ્વારા મોટી થઈ અને આપણને દેખાય છે. અહીંયા આપણે બેબી ડાયનાસોરનું એક એવા એંગલથી એનું મતલબ આખું ડાયમેન્શન બનાવેલું છે કે તમે જ્યારે અહીંયાથી અહીંયા તરફ જાઓ ત્યારે તેની આંખમાં આંખ રાખીને જોવાથી એનું ફેસ આખું મુવમેન્ટ કરતું હોય ને એવું આપણને જોવા મળે છે, કે જ્યારે તે પોતે સ્ટેબલ જ છે છતાં પણ. અહીંયા આપણે કેમેરાની અંદર ઇવોલ્યુશન થયું એ જોવાનું છે, કે પહેલાના ટાઈમમાં જે કેમેરા હતા એની અંદર અપડેટ વર્ઝન આવી અને અત્યારે ન્યૂ વર્ઝન કઈ રીતના હોય છે, અને ઓલ્ડથી લઈને ન્યૂ વર્ઝન સુધીના તમામ અહીંયા કેમેરા આપણને બતાવેલા છે. અને એ કેમેરાના રિઝલ્ટ્સ પણ ફોટો ફ્રેમ દ્વારા પાછળની સાઈડ આપણને બતાવવામાં આવે છે. અહીંયા આપણને પ્રિઝમ હોલોગ્રામ દ્વારા 2D ઇમેજને 3D ઇમેજમાં કઈ રીતે કન્વર્ટ કરેલી છે એ અહીંયા બતાવેલું છે. અહીંયા આપણને શેડો ઇમેજ જોવાની છે, કે વાસ્તવમાં વસ્તુ કંઈક અલગ હોય છે અને એનું પ્રતિબિંબ દ્વારા આપણને જોવા મળતી આકૃતિ કંઈક અલગ સાબિત થાય છે. અહીંયા અલગ અલગ ટુકડાઓ જોઈન્ટ કરી અને એની શેડો દ્વારા ગાંધીજીની ઇમેજ ક્રિએટ કરેલી છે, જે અહીંયા આપણે જોવાની છે. અહીંયા આપણે ઇનવિઝિબલ ફેબ્રિકનો કોન્સેપ્ટ કઈ જગ્યાએ યુઝ કરવામાં આવેલો હતો અને એકચ્યુઅલમાં તે વસ્તુ કઈ છે એ અહીંયા આપણે બતાવેલી છે. જેમ કે આ બાજુ જે ફિલ્મ હતી, હોલીવુડ ફિલ્મ કે હેરી પોટર, જેની અંદર આ વસ્તુ આપણે બતાવી હતી કે જે ફેબ્રિક માથે રાખવાથી વ્યક્તિ આખા ગાયબ થઈ જતા હોય છે, પણ એવું કઈ વસ્તુ એક્ઝિસ્ટ કરતું નથી, પણ એને લગતું એક એક્ઝિબિટ અહીંયા બનાવેલું છે, જે આપણે જોઈ શકીએ છીએ. અહીંયા બંને કાચ છે, એક કાચની અંદર વર્ટિકલ લાઇન્સ મારેલી છે અને એક કાચની અંદર હોરિઝોન્ટલ લાઇન્સ મારેલી છે. તો વર્ટિકલ લાઇન્સ છે જે હોરિઝોન્ટલ પ્રકાશને પાસ કરે છે, જેથી અહીંયા કોઈ પણ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. એ જ વસ્તુ અહીંયા બીજો કાચ છે કે જેની અંદર હોરિઝોન્ટલ લાઇન્સ મારેલી છે, જેની લીધે વર્ટિકલ લાઇન્સ પાસ થવાને હિસાબે આપણે આ વસ્તુ અહીંયા પણ કાચની અંદરથી આપણે જોઈ શકીએ છીએ. પણ જ્યારે વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંને કાચ એક સાથે હોય છે ત્યારે પાછળની વસ્તુ ઇનવિઝિબલ થઈ જાય છે.
અહીંયા આપણે લાઇટનું પોલેરાઇઝેશન જોવાનું છે કે આ એક કાચ છે જે લાઇટની તીવ્રતા એની ઇન્ટેન્સિટી ઓછી કરી દે છે, જેને લીધે આપણને લાઇટ્સનું ક્લિયર વિઝન મળી રહે છે. અહીં આપણે 3D ઇમેજ બનાવેલી છે, જે 3D ચશ્મા દ્વારા આપણને લોકોને બતાવવામાં આવે છે કે જે પિક્ચર આખું મૂવમેન્ટ કરતું હોય તેવો આપણને ભાસ થાય છે. અહીં આપણે પેપર ફૂટ બનાવેલું છે કે જે 45 એંગલ ઉપર એક મિરર રાખેલો છે અને અંદરની બાજુ એક લાઇટની અંદર ગોસ્ટ ક્રિએટ કરેલું છે, જે ગોસ્ટ આપણને કાચની અંદર એનું રિફ્લેક્શન હવાની અંદર તરતું હોય અને બાળકોને એક ડરાવવાનો અનુભવ થાય એ રીતનો અહીંયા કોન્સેપ્ટ બનાવેલો છે. તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ વિશાલભાઈ દ્વારા આપણને થર્ડ ફ્લોર પર ખૂબ સારી માહિતી આપવામાં આવી છે. તમારે જ્યારે પણ એ મ્યુઝિયમની અંદર આવો ત્યારે તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય, કોઈ પણ માહિતી મેળવી હોય તો તમે આ વિશાલભાઈનો સંપર્ક કરી શકો છો. થર્ડ ફ્લોર પર આ વિશાલભાઈ તમને મળી જાય છે. તમામ પ્રકારની દોસ્તો આ વિશાલભાઈ તમને માહિતી પૂરી પાડશે, તો અચૂક તેમની મુલાકાત કરજો. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं.